અકીટો એક યુવાન અને ઉત્સાહી છોકરો તેના માતા-પિતાના ઘરની વિદાય આપી રહ્યો હતો. તેના હૃદયમાં થોડી ઉદાસી હતી, પણ ભવિષ્ય માટે ઘણી આશા હતી. તે કોલેજમાં જવા અને પુખ્ત વયના તરીકે જીવવાનું શીખવા માટે તૈયાર હતો. તે એક નવા શહેરમાં આવ્યો જ્યાં ઊંચી ઇમારતો અને વ્યસ્ત રસ્તાઓ હતા. તેની કોલેજની હોસ્ટેલ એક વિશાળ ઇમારતમાં હતી અને તેનો નવો રૂમ નાનો પણ આરામદાયક હતો. શરૂઆતમાં બધું જ નવું અને થોડું મુશ્કેલ લાગતું હતું. તેને પોતાનું ભોજન જાતે બનાવવું પડ્યું, કપડાં ધોવા પડ્યા અને રૂમ સાફ રાખવો પડ્યો. એક દિવસ તેણે રાત્રિ ભોજન માટે સૂપ બનાવવાનો પ્રયાસ કર્યો, પણ તે ખૂબ જ ખારો બની ગયો. સદભાગ્યે તેને એક રૂમમેટ મળ્યો જેનું નામ રવિ હતું. રવિ અનુભવી હતો અને તેણે અકીટોને ઘણી મદદ કરી. ચિંતા ન કર અકીટો, આપણે બધાએ શરૂઆતમાં ભૂલો કરી છે, રવિએ કહ્યું. રવિ અકીટોને સરળ વાનગીઓ શીખવી અને તેને બજેટ કેવી રીતે બનાવવું તે પણ સમજાવ્યું. ધીમે ધીમે અકીટોએ શીખવાનું શરૂ કર્યું કે કેવી રીતે સ્વતંત્ર રીતે જીવવું. એક દિવસ અકીટોએ પોતાના માટે એક સંપૂર્ણ ભોજન બનાવ્યું. ભાત, દાળ અને શાકભાજી. તે સ્વાદિષ્ટ હતું. તેને ખૂબ ગર્વ થયો. કોલેજમાં પણ તેણે સખત મહેનત કરી. તેણે લાઇબ્રેરીમાં ઘણા કલાકો વિતાવ્યા અને નવા વિષયો શીખ્યા. તેના પ્રોફેસરો તેની મહેનતથી પ્રભાવિત થયા. તેણે કોલેજની એક ક્લબમાં પણ ભાગ લીધો જ્યાં તેણે નવા મિત્રો બનાવ્યા. તેઓ સાથે હસતા, શીખતા અને નવા અનુભવો શેર કરતા. ક્યારેક તેને તેના માતા-પિતાની યાદ આવતી, પણ તેને ખબર હતી કે તે હવે એક મજબૂત અને સક્ષમ પુખ્ત વયનો બની રહ્યો છે. તેણે પોતાના નિર્ણયો લેવાનું અને પોતાની સમસ્યાઓ ઉકેલવાનું શીખી લીધું હતું. અકીટોને ખબર હતી કે ભવિષ્યમાં હજુ ઘણા પડકારો આવશે, પણ તે હવે તૈયાર હતો. તે એક સ્વતંત્ર અને આત્મવિશ્વાસુ યુવાન બની ગયો હતો, જે પોતાના સપના પૂરા કરવા માટે સક્ષમ હતો.